કેમ છો મિત્રો? આજે એક્સપ્લોર ગુજરાતી તરફથી આપ સૌને વિશ્વ ગુજરાતી ભાષા દિવસની અનેક શુભેચ્છાઓ અને અભિનંદન. આ દિવસ છે આપણા ગુજરાતી હોવાનો, આપણી ગુજરાતી ભાષા હોવાનો ગર્વ અને ગૌરવને યાદ કરવાનો દિવસ. મિત્રો, ઘણા લોકો વિશ્વ માતૃભાષા દિવસ અને વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આ બેમાં સહેજ ગફલત કરી જાય છે. વિશ્વ માતૃભાષા દિવસ એ છે કે જ્યારે અનેક લોકોએ પોતાની માતૃભાષાના ગૌરવ અને સન્માન માટે શહીદી વહોરી હતી. એ દિવસ છે 21 ફેબ્રુઆરી. અને મિત્રો, આજે છે 24 ઓગસ્ટ. 24 ઓગસ્ટના દિવસે વિશ્વ ગુજરાતી ભાષા દિવસ કેમ ઉજવાય છે ખબર છે? કારણ કે એ આપણા અર્વાચીનમાં આદ્ય સર્જક કહી શકાય એવા કવિ વીર નર્મદની જન્મજયંતિ છે. મિત્રો, મધ્યકાળનું જે સાહિત્ય હતું એ મહદઅંશે કાવ્યમાં, પદ્યમાં રચાયેલું સાહિત્ય હતું. એમાં ધીમે ધીમે સુધારા આવતા ગયા હતા અને દલપતરામ અને એ પછી નર્મદ દ્વારા ગદ્ય સાહિત્ય અને પદ્ય સાહિત્ય બંને ખેડાવાનું શરૂ થયું. દલપતરામે તો આપણને પદ્ય સાહિત્ય આપ્યું, સાથે આપણને નાટક અને એવું પણ આપ્યું, પણ જેને સાચું ગદ્ય સાહિત્ય કહી શકાય એવું આપણને નર્મદે આપ્યું. સૌથી પહેલો નિબંધ મંડળી મળવાથી થતા લાભ કવિ નર્મદે આપ્યો છે. કૃતિનું વિવેચન સૌથી પહેલું આપણને કવિ નર્મદે આપ્યું છે. ગદ્યમાં વિવિધ સ્વરૂપો ખેડી શકાય એવું કહેનાર આ નર્મદે માતા સરસ્વતીને ખોળે માથું મૂક્યું હતું. એણે કીધેલું કે માં તારે ખોળે છો. એણે મર્યાદિત વર્ષો માટે નોકરી કરી, પણ પછી માં ગુર્જરીની સેવા કરવા માટે એણે તમામ નોકરીઓ નહીં કરવાનો નિશ્ચય કર્યો. હા, એવું બન્યું કે એને પાછલી ઉંમરમાં આવક ઊભી કરવા માટે થઈને કેટલોક સમય નોકરી કરવી પડી, ના છૂટકે. પણ એણે પોતાની આખી જિંદગી ગુજરાતી ભાષા અને સાહિત્યને અર્પણ કરી દીધી. કેટલોક સમય તો એવું પણ થયું કે જ્યારે એણે માત્ર ચણા મમરા ખાઈને જ દિવસ વિતાવ્યા હોય, પણ એણે સતત ભાષા અને સાહિત્યનું કામ કર્યું. મિત્રો, આપણે જે વ્યાકરણની વાત કરીએ છીએ, આપણી આગળ કેટલા બધાએ વ્યાકરણ વિશે ચર્ચાઓ કરી છે. સંસ્કૃત પરંપરાથી વ્યાકરણની ચર્ચા થઈ છે, અંગ્રેજી પરંપરાથી વ્યાકરણની ચર્ચા થઈ છે, ભાષા વિજ્ઞાનના સિદ્ધાંતોથી વ્યાકરણની વાત થઈ છે. પણ નર્મદ એ એવો વિદ્વાન છે જેણે પોતાની ભાષાને પોતાના કાનથી સાંભળી છે અને એણે એ વ્યાકરણની વાત કરી છે જે ભાષા એ પોતે બોલે છે. મિત્રો, એ પહેલાં વ્યાકરણ રચાયા, પણ એ કેટલાક વિદેશી વૈયાકરણો દ્વારા રચાયેલા વ્યાકરણ હતા અને એ એમણે પોતાના હમવતનીઓને મદદરૂપ થવા માટે, ગુજરાતી શીખવાડવા માટે વ્યાકરણ લખ્યા હતા. પણ નર્મદ એણે પોતાની ભાષાની વ્યવસ્થા શું છે એ સમજવા માટે અને સમજાવવા માટે વ્યાકરણની રચના કરી. તમને એક સાદું ઉદાહરણ આપું. આપણે કહીએ તારાબેન, તારાબેન. આ બંને વચ્ચેનો જે ફરક છે એ ફરક આપણને નરસિંહરાવ દિવેટિયા અને ત્યાર પછી જ્યારે આધુનિક દ્રષ્ટિએ ભાષાના અભ્યાસની શરૂઆત થઈ ત્યારે ખબર પડી છે, અથવા તો પ્રબોધ પંડિત દ્વારા વર્ણવાયું છે કે એ સાદો સ્વર અને મર્મર સ્વર છે. પણ એનાથી 50-60 વર્ષ પહેલાં નર્મદે પોતાના કાનથી સાંભળી અને આ બંને સ્વરને અલગ કર્યા છે. અને તારા અને તારા એને અલગ લખવા માટે એણે સૂચન કર્યું છે કે તારા લખવું હોય તો નીચે એક ટપકું કરવું, તો ટપકાવાળો સ્વર હોય તો આ છે, અને ટપકા વગરનો સ્વર હોય તો સાદો સ્વર આ છે. અને આવી તો અનેક વિશેષતાઓ એના વ્યાકરણમાં વેરાયેલી પડી છે. મિત્રો, એની પાસેથી સૌ પ્રથમ આપણને એકભાષી કોશ મળે છે, નર્મકોશ. મિત્રો, આના પહેલાં કોશ મળ્યા છે, પણ કયા કોશ મળ્યા છે? અંગ્રેજી ગુજરાતી અથવા તો ગુજરાતી અંગ્રેજી, અને એ પણ વિદેશી અથવા તો અંગ્રેજ ભાષાવિદો દ્વારા. જ્યારે
નર્મદે જે વ્યાકરણ અને કોશ રચ્યા એ પોતાની ભાષાની જાણકારી પ્રમાણે, અને એમાં પણ કોશમાં તો એવી પરિસ્થિતિ હતી કે એ સુરત રહેતો હતો અને એના પરિણામે આખા ગુજરાતના, આપણે અત્યારે જેને પ્રાદેશિક બોલી કહીએ છીએ, જે એ વખતે એટલી સ્પષ્ટ નહોતી, ભારત એ રીતે આઝાદ થયેલું નહોતું, ગુજરાતમાં ક્યાં કઈ બોલીઓ બોલાય છે એવી કોઈ સ્પષ્ટતાઓ નહોતી, અને છતાં એણે જુદા જુદા વિસ્તારના શબ્દોને એકઠા કરવાની કોશિશ કરી. મિત્રો, આજે જે કામ એક આખી ટીમ, એક જૂથ ભેગું થઈને કરે તો પણ અઘરું છે, એવું કામ ગુજરાતના ભાષાના શબ્દોને ભેગા કરવાનું કામ નર્મદે કર્યું. એણે લોકોને એના માટે પૈસા આપ્યા, પોતે નહોતો કમાતો, પણ એણે લોકોને પૈસા આપ્યા કે જેથી એ શબ્દો મેળવી શકે. કોશ છપાવવા માટે એણે પૈસાદાર લોકો પાસેથી ટેલ પણ નાખી, પણ એમાં પણ લોકોનો, ગુજરાતી લોકોનો એને એટલો ટેકો ન મળ્યો, અને તેમ છતાં એ માણસે એકલા હાથે ગુજરાતી શબ્દકોશ તૈયાર કર્યો. એણે પ્રસ્તાવનામાં નોંધ્યું છે કે જુદા જુદા વિસ્તારોમાં જુદા જુદા શબ્દો, એક જ અર્થ માટે જુદા જુદા શબ્દો મળે છે. એણે એટલી બધી સજગતાથી કામ કર્યું છે કે આપણને એને ચોક્કસપણે વંદન કરવાની ઈચ્છા થાય. ક્યારેક આપણને એનું કામ જોતાં તકલીફ પણ થાય કે જો આવું જ કામ વિદેશમાં કોઈએ પોતાની માતૃભાષા માટે કર્યું હોત તો એ એની પ્રજાના ખભે ઉચકાઈને ફર્યો હોત. પણ આપણે બીજું કંઈ ના કરીએ તો એના જન્મદિવસને યાદ કરીએ, અને આપણે પણ એને જે ગર્વ હતો, ખુમારી હતી કે મારી માતૃભાષા ગુજરાતી છે, એને આપણે યાદ કરીએ, અને આપણે આજના દિવસને વિશ્વમાં જ્યાં ક્યાંય પણ ગુજરાતી વસતો હોય, જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત, અને જ્યાં જ્યાં ગુજરાતી હોય ત્યાં ત્યાં એને પોતાની ભાષા માટે ગર્વ હોય, ગૌરવ હોય, એવી આપણે આશા રાખીએ છીએ. તમે પણ એ ગૌરવ અને ખુમારી અનુભવતા જ હશો. એ માટે ફરી એકવાર અભિનંદન આજે ગુજરાતી વિશ્વ ભાષા દિવસ નિમિત્તે.